48 કલાકની વાર છે. મારે તમારા માધ્યમથી આમ આદમી પાર્ટીના તાલુકા લેવલના કે પ્રદેશ લેવલના એક નેતાને કહેવું છે. ગુજરાતમાંથી ઈશુદાનભાઈનો વારો છે. અહીંયા તમે જે ફાંકા ફોજદારી તમારા નેતાઓ કરતા હોય છે એને શરમ નહીં આવે? યુવાનોનો લોકપ્રિય ચહેરો રાઘવ ચડ્ડા ડરી ગયા. અને આતંકવાદી પાસેથી જો તમે પૈસા લીધા હોય તો દેનાર આતંકવાદી છે, એટલા જ લેનાર પણ આતંકવાદી છે, જેની પણ નોંધ લેવી જોઈએ. એક સાથે 7 સાંસદોએ છોડી છે. આજે જવાબ શું છે? વાંધો કેમાં છે? કટપીસમાં ટાકામાં એક ઊંધો ચીલો ચાતરી રહ્યા છો. આ વસ્તુ ભારતના ઇતિહાસમાં ક્યારેય થઈ નથી. કે ખોટ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીમાં છે કે પછી એ લોકોમાં કે જે લોકો અરવિંદ કેજરીવાલના ખાસ હતા? કેમ તમને કેમ બહુ કેમ તમારો હાથમાં હવે રહી રહીને જઈ ગયો ચૂંટણી આવી એટલે? ઇતિહાસની સૌથી મોટી ઘટના કે રાજ્યસભાના 7 સાંસદ સભ્યો રાજીનામું આપી દે. રાઘવ ચડ્ડાને ગમે ત્યારે હવે કેબિનેટના મંત્રી બનાવશે. આમ આદમીની પાછળ પાર્ટી લગાડવી ભ્રમ. અરવિંદ કેજરીવાલ હોશિયાર માણસ અને કટ્ટર ઈમાનદાર માણસ ભ્રમ. એટલે આની ગેમ ઘણા મહિના પહેલા રચાઈ ગઈ હશે, રમાઈ ગઈ હશે. મારા મિત્ર રાજુભાઈએ જે હમણાં ગદ્દારીનો શબ્દ વાપર્યો ને, રાજુભાઈ, આ લોકોએ રાજીનામું આપ્યું 7 જણાએ. 1 કલાક પછી સંજયસિંહે એને ગદ્દાર કહ્યા છે. અમારા કાર્યકર્તા કડક છે, મજબૂત છે. આ રાજ્યસભાના માણસો વયા ગયા, તમે વિચાર તો કરો. 25,000 ના શૂઝ પહેરે છે, 5 લાખની ઘડિયાળ પહેરે છે, ગંજી જોકીને પહેરીને શર્ટ રવિવારીનો પહેરે છે. એ લોકો માટે વાત કરું છું. ભગવાનને પ્રાર્થના કરું કે ગુજરાતની શાળા જે આ 7 લાખ જે 7 કરોડ જનતા છે, આ તમામને આવા 50 લાખની ગાડી ફેરવે એવા આમ આદમી બનાવે. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું આપના ખેલની. તમે કયા મોઢે વિચારધારાની વાત કરો છો? તમે કયા મોઢે આમ આદમી પાર્ટી કહો છો? જે આમ આદમી પાર્ટી કે જેની પંજાબમાં સરકાર છે, જેની દિલ્હીમાં સરકાર હતી અને અનેક રાજ્યોમાં સરકાર બનાવવા માટે દિવસ રાત મહેનત કરતી આમ આદમી પાર્ટી, જેનું શરૂઆતી વલણ અને અત્યારના વલણ વચ્ચે હાથી ઘોડા, આસમાન અને જમીન જેટલો ફરક દેખાઈ રહ્યો છે. રાજ્યસભાના સાંસદ કે જે પાર્ટીની વિચારધારા, થિંક ટેન્ક, પાર્ટીના મુખ્ય માણસો, અને આ જ મુખ્ય માણસોના 7 જેટલા રાજ્યસભાના સાંસદ કે જેમાં રાઘવ ચડ્ડા પણ હોય, સંદીપ પાઠક કે જે અતિ વિશ્વાસુ અરવિંદ કેજરીવાલની એક આંખ ગણાતી હોય એવા મહત્વના વ્યક્તિઓને અગાઉ તમે જોવા જાવ તો કુમાર વિશ્વાસથી લઈને અનેક લોકો કે જેને અરવિંદ કેજરીવાલનો ઝાડુનો સાથ છોડ્યો છે. હવે ખોટ અરવિંદ કેજરીવાલમાં છે કે આ 7 જેટલા જે પાર્ટીના થિંક ટેન્ક લોકો હતા, પાર્ટીના જે મુખ્ય માણસો હતા કે જેને રાજ્યસભામાં પાર્ટીએ રિપ્રેઝેન્ટેટિવ તરીકે મૂક્યા હતા, એ લોકોએ કહી દીધું કે અમે આજથી આમ આદમી પાર્ટી સાથે નથી, એની વિચારધારા સાથે નથી, કારણ કે ત્યાં તકલીફો સિવાય કંઈ નથી. દીક્ષિત, એટલે હવે પ્રશ્ન એ છે કે ખોટ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીમાં છે કે પછી એ લોકોમાં કે જે લોકો અરવિંદ કેજરીવાલના ખાસ હતા, આમ આદમી પાર્ટીને મોટી કરવામાં હતા, જેમાં ગુજરાતમાં રાજુ કરપડા હોય, કરશનદાસ બાપુ હોય કે પછી ઉમેશ મકવાણા હોય કે પછી ભૂપત ભાયાણી હોય, એવા અનેક લોકો છે કે જેને કહી દીધું કે ના, સાવરણાની સાથે નથી રહેવું. એટલે ખોટ કોમાં કેનામાં? અરવિંદ કેજરીવાલ એની વિચારધારા, જે આક્ષેપો લાગે છે કે દેખાવ અલગ છે, એમ કે છે બંડી ભલે તમે સારામાં સારી પહેરો પણ શર્ટ ગુજરીનો પહેરવાનો, પેન 5 રૂપિયા વાળી રાખવાની, ફરવાનું ફોર્ચ્યુનર ગાડીમાં, મોબાઈલ આઈફોન રાખવાનો, પણ પેન તો 2 રૂપિયા વાળી રાખવાની. રાઘવ ચડ્ડાએ કીધું કે મને બોલવાથી રોકવામાં આવતો હતો, હું મોટો ના બની જાઉં, હું હીરો ના બની જાઉં, એનાથી ક્યાંક અરવિંદ કેજરીવાલને વાંધો હતો. એટલે ખોટ ક્યાંક ખાટલે હોય દીક્ષિત, એવું આજનું જે
અને આવું આપણે ક્યારેય જોયું નથી આપણા આટલા વર્ષમાં કે 7 જેટલા રાજ્યસભાના એટલે સાંસદ ઇતિહાસની નીકળી- સૌથી મોટી ઘટના કે રાજ્યસભાના 7 સાંસદ સભ્યો રાજીનામું આપી દે. અત્યાર સુધી આપણે ધારાસભ્ય જોયા હતા, લોકસભાના સંસદ પણ જોયા, પણ રાજ્યસભાના સાંસદ કિશને શરૂઆતમાં વાત કરી કે આ પાર્ટીની વિચારધારા લઈને સૌથી વિશ્વસનીય ચહેરા હોય તેને રાજ્યસભામાં મોકલવામાં આવે, અને એ વિશ્વસનીય ચહેરા રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક. આ સંદીપ પાઠકનું ગુજરાતથી કનેક્શન પણ એટલું મોટું છે કે 2022માં જ્યારે પહેલી વખત ફૂલ પ્લેસમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડવા આવી ત્યારે આ આમ આદમી પાર્ટીના જે વોટ શેર મળ્યો તો 12-13 પ્રભારી છે હા. તે સંદીપ પાઠક હતા. એક જગ્યાએ માઇક્રો પ્લાનિંગ સંદીપ પાઠકનું થયું હતું, અને આ જ પ્લાનિંગના આધારે, પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ને કિશન આમ આદમી પાર્ટીના નેતાઓને મળીને સંદીપ પાઠકનું પૂછીને તો હરકો જવાબ નતા આ મળતો. એમને અત્યારે સાઈડ કર્યા સાઈડ કર્યા છે, દિલ્હીમાં છે, કામમાં છે, પણ આજે ખબર પડી કે કયું કામ ચાલતું હતું. આ જ મુદ્દે ગર્જનાથમાં આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે મહાનુભાવની પેનલ જોડાયેલી છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર હતા, અત્યારે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી, પરેશભાઈ ગૌસ્વામી કે જેઓ ખેડૂત નેતા છે, કરશનદાસ બાપુ ભાદરકા કે જેઓ ભૂતપૂર્વ આપના નેતા છે અને અત્યારના કોંગ્રેસના નેતા, અને કરશનદાસના પાડોશમાં બેઠેલા ભૂતપૂર્વ આપના નેતા અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને નેતા, આ બધાનું સ્વાગત છે ગર્જનાથમાં. આમ તો પ્રશાંતભાઈ, શરૂઆત આપણા મેન કિશને કરી, હવે તમે કરો કે આ કિશને એવું કીધું કે વાંધો કેમાં છે, કટપીસમાં કે ટાંકામાં? તમે વિચાર તો કરો ગઢવી સાહેબ કે જેના 10 માણસો આમ આદમીના ધારાસભ્યના વોટથી રાજ્યસભામાં ગયા હતા, એ બધાએ એના જ ટાટિયા કાપી નાખ્યા કે અમે આપના ખરા પણ તમારા નહીં, આપના ખરા પણ તમારા ભેગા નહીં, અમે અમારી રીતે. ઇતિહાસની સૌથી મોટી ઘટના એક સમયમાં 2017માં કોંગ્રેસમાંથી એક જ દિવસે 13 રાજીનામા પડ્યા હતા, 13 ધારાસભ્યોના. એટલે આપણને એમ થાય કે આવું થાય, પણ આજે 7 રાજ્યસભાના મેમ્બર, એટલે તમે જે વાત કરો છો 13 ધારાસભ્યો કદાચ એમની એકય ટીમના નજીકના હતા નહોતા ખબર નહીં, પણ આ 7 તો એવા હતા કે જે સો કોલ્ડ પાર્ટી ચલાવતા, આખા દેશવ્યાપી પાર્ટી આ લોકોની હતી, આ લોકો ચલાવતા હતા. થિંક ટેન્ક શબ્દ તમે જેના માટે વાપરી રહ્યા છો એ થિંક ટેન્કના સભ્યો હતા બધા, જે નામ એક એક આવે છે, સંદીપ પાઠક, ખાસ કરીને રાઘવ ચડ્ડા, એવા 2-3 જણા. અને ગુજરાતના થિંક ટેન્ક જે હતા એ આપણી સામે અત્યારે બેઠા છે, રાજુભાઈ હોય, કરશનદાસ બાપુ હોય. મૂળ વાત એ છે કે રાઘવ ચડ્ડા જ્યારે ડેપ્યુટી લીડર પદ એમની પાસેથી છીનવી લે ત્યાં સુધી વાંધો નહીં, પણ પાર્ટી રાજ્યસભાના અધ્યક્ષને, સ્પીકરને એવો લેટર મોકલે કે આને હવે એક પણ પ્રશ્ન પૂછવા દેવો નહીં, પાર્ટી તરફથી મળતો સમય એમને આપવો નહીં. આ મને લાગે છે રાજ્યસભા તરીકે સૌથી મોટું અપમાન કહેવાય. મતભેદ કોઈ પણ પ્રકારના હોઈ શકે પાર્ટીમાં એકબીજા સાથેના, એટલે એ થયું ત્યારથી તમે સમજો આખો પ્રી પ્લાનિંગ કર્યો હશે. રાઘવ ચડ્ડાએ આની પહેલાનો પ્લાન હશે, જ્યારથી એ માણસ લોગ ઓફ થયા, ડિસ્કનેક્ટેડ રહ્યા. તમે જેમ કીધું સંદીપ પાઠક શું કામ કરે છે, ક્યાં સાયલેન્ટ છે ખબર નથી પડતી. એટલે આ 3-4 જણા વચ્ચે અંદર ઘણું બધું રમાતું બફાતું હશે. અને ભારતીય જનતા પાર્ટીમાં જયારે મર્જ કરવાનું હશે એટલે ભાજપે એમને ચોક્કસ સમય આપ્યો હશે કે અત્યારે નહીં ભાઈ, અમે કહીએ ત્યારે તમારે આ બધું પગલું ભરવાનું છે, ત્યાં સુધી ગમે તેમ કરીને તમે ત્યાં પડ્યા રહો. તમે જુઓ આજનો ટાઈમ જુઓ, આજે હવે 24 કલાક બાકી છે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને. બીજું પંજાબની ચૂંટણી આવતી સાલ આવવા જઈ રહી છે, 2027માં ફેબ્રુઆરીમાં આવશે. આ બધો સમયગાળો નિશ્ચિત થાય, ક્યાંક હજી વેસ્ટ બંગાળની એક ચૂંટણી બાકી છે. આ સમયગાળો નક્કી કર્યા પછી ત્યારબાદ આ પગલું ભરાયું છે. એટલે આની ગેમ ઘણા મહિના પહેલા રચાઈ ગઈ હશે, રમાઈ ગઈ હશે, આપણે માની શકીએ છીએ. પણ આ જે ઘટના ઘટી છે, કારણ કે રાજ્યસભાની બંધારણ જે થયું છે કે જે વ્યક્તિ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ હોય, એક કોઈ ક્ષેત્રનો જાણકાર હોય, જેમ હરભજન સિંહ આમાં છે તો ક્રિકેટના ક્ષેત્રમાંથી સચિન તેંડુલકર આવતા હતા, રેખા છે, જયા ભાદુરી છે, આ બધા કોઈ ચોક્કસ ક્ષેત્રમાંથી આવતા હોય, મીડિયામાંથી મિત્રો આપણી ત્યાં પહોંચે છે. એટલે એ બાંધણીનું સૌથી મોટું અપમાન મને લાગે છે આજે થયું છે. કારણ કે રાજ્યસભામાંથી રાજીનામું આપવું, બીજા પાર્ટીમાં મર્જ કરવું, આ તમે એક ઊંધો ચીલો ચાતરી રહ્યા છો. આ વસ્તુ ભારતના ઇતિહાસમાં ક્યારેય થઈ નથી, કદાચ ના થાય એવી આપણે આશા રાખીએ. પણ આ જે થયું છે એની પાછળ જવાબદાર સૌથી પહેલા આપણે પાર્ટીને ગણવી પડે. સૌથી મોટો સવાલ પ્રશાંતભાઈ, વિપક્ષમાં કોંગ્રેસ પણ છે, પણ કોંગ્રેસને ક્યારે આવા હાર્ડકોર લોકોએ કોંગ્રેસ છોડી હોય ને, છોડે છે, ઘણા બધા લોકો છોડી છે, ભાજપમાં ગયા, પણ ટીમ રાહુલ ગાંધીના કેશુ વેણુગોપાલે ક્યારેય કોંગ્રેસ છોડી, અહેમદ પટેલ છેલ્લે સુધી કોંગ્રેસમાં રહ્યા, આવા કેટલાય નેતાઓના તમે નામ લ્યો. આજે અમિત ચાવડા અને ભરતસિંહ કોંગ્રેસમાં એઝ ઇટ ઇઝ છે. તો કેમ આમ આદમી પાર્ટીમાં તમે કુમાર વિશ્વાસથી નામ લઈ લ્યો, આશુતોષજી આપણા પત્રકાર હતા,
એ તમે નામ એટલે અઢળક એવા નામ આવે, તો એવું કેમ આમ આદમી પાર્ટીનું કેમ આખું આમ એટલે ભૂલ ક્યાં છે? કેજરીવાલમાં છે કે જે પછી જે ડંફાસો મારે છે અમારા કાર્યકર્તા કડક છે ને મજબૂત છે ને? આ રાજ્યસભાના માણસો વયા ગયા, તમે વિચાર તો કરો. એટલે જ કહું છું, તકલીફ આમાં જો તમે સમજો બે બાજુ. અહીંયા બી તમે બનાવો તો જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. સચિન પાયલોટ કુદાકૂદ કરી રહ્યા હતા કે કદાચ ભારતીય જનતા પાર્ટીનું કંઈક સમર્થન નાનું મોટું મળે તો રાજસ્થાનના મુખ્યમંત્રી થઈ જઈએ. એટલે આ એક બહુ નોર્મલ છે, તમે સમજો. પણ ધારાસભ્ય અને સંસદ સભ્ય, આજે ચાલુ સંસદ સભ્યોએ બી ઘણા પોતાની પાર્ટી છોડી છે, એ બહુ સાહજિક છે. પણ રાજ્યસભા છોડીને જવું અને 7 જણા જાય ત્યાં સુધી પાર્ટીને ગંધ ના આવે, પાર્ટી એની ઉપર કોઈ એક્શન ના લે. એક્શન ઇન સેન્સ કે ડેમેજ કંટ્રોલ કરવાનું. રાઘવ ચડ્ડાને તમે હટાયા ત્યારથી ખબર હતી કે આજે નહીં તો કાલે કંઈક નવું આ જૂની રંધાવા જઈ રહી છે, તો પાર્ટી આની શું તૈયારી બતાવી? ગ્રેવિયન્સ હેન્ડલિંગ જેવી કોઈ આપણે વાત કરીએ એ શું હોય છે? એટલે મૂળ વાત એ છે ક્યાંક ને ક્યાંક મહત્વાકાંક્ષા. આજે હું તો સ્પષ્ટ કહું છું, પંજાબની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને રાઘવ ચડ્ડાને ગમે ત્યારે હવે કેબિનેટના મંત્રી બનાવશે, રાજ્યસભાના મેમ્બર થઈ જશે. ભાજપમાંથી તો છે જ, થઈ ગયા, મર્જ થઈ ગયા. એટલે અને એમણે કેવું સરસ, તમે જુઓ, આખો 2/3 કરતા વધારે સભ્યો એક સાથે ગયા, હવે એ બધા મર્જ થયા. ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટી એમને કેબિનેટ મંત્રી પણ આપી શકે છે અને એ કેબિનેટ મંત્રીને અને હરભજન થઈ અને પંજાબની જવાબદારી સોંપી અને પંજાબમાં કેવી રીતે સરકાર બનાવી શકાય ભારતીય જનતા પાર્ટીની, એ દિશામાં આખો માહોલ એમણે ઉભો કરવાનો પ્રયત્ન કર્યો. આ બધાની પાછળ અરવિંદ કેજરીવાલ, જે પોતાની એક સાફ સુથરી છબી ધરાવતી રાજનીતિનો એક જે પરસેપ્શન એની ઉપર સૌથી મોટું લાંછન લાગવા જઈ રહ્યું છે કે તમે એવી કઈ રાજનીતિ કરી કે તમારા પોતાના ગણાતા 20-25 જણા જે પાર્ટી બનાવી છે. લાગવાનું છે રાજુભાઈ, મારે તમને કંઈ પૂછવું નથી, તમે જ કહી દો આખી ઘટનાને કેવી રીતે જોવો છો? મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી મેં જ્યારે છોડી ત્યારે ઘણા બધા આક્ષેપો થતા હતા. અમુક જે ગુજરાતના પ્રદેશના આંગળીના ટેરવે ગણી શકાય તેવા નેતાઓ ગુજરાતની જનતાને ગુમરાહ કરવાના પ્રયત્ન કરી મારા પર ઘણા બધા લાંછનો લાગે, આક્ષેપો થતા હતા. એ પરિસ્થિતિ ગુજરાતની જનતાએ જોઈ. મને ગદ્દાર કયો જોયું, વેચાઈ ગયા કયું જોયું, ડરી ગયા કયું જોયું. આજે હું આમ આદમી પાર્ટીના એ પ્રદેશ નેતાઓને પૂછવા માંગુ છું જે પાર્ટીના નામ લઈને કયો પ્રદેશ નેતા કોણ? પાર્ટીના 50-55 લાખની 4 વ્હીલ ગાડીઓમાં ફરે છે, 25,000ના શૂઝ પહેરે છે, 5 લાખની ઘડિયાળ પહેરે છે, ગંજી જોકીની પહેરીને શર્ટ રવિવારીનો પહેરે છે. એ લોકો માટે વાત કરું છું. મારી વાત સીધી એ છે. કરસનદાસ બાબુ ખુશ થઈ ગયા. પહેલી વાર એવું છે નેતા ભાજપને બોલતો હોય ને કોંગ્રેસ ખુશ થઈ ગઈ. મુદ્દાની વાત એ છે કે આજે જ્યારે 7 સાંસદોએ રાજીનામા આપ્યા છે, હવે જવાબ શું છે આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે? હવે કયું સ્ટેન્ડ લેવાના છે? તમને શું ગદ્દાર 7 કીધા, સાંસદો ડરી તમને ગયા? ગદ્દાર કીધા, આરોપો લગાવ્યા, બધું થયું, પણ આજે કોમેન્ટો જે આવે કોમેન્ટ, એનું શું મેકેનિઝમ? તમે તો આમ આદમી પાર્ટીમાં રહીને આવ્યા, એટલે આ ખરેખર જનરલી કોમેન્ટ લાગે છે, જનતા જ કોમેન્ટ મારે છે, કારણ કે તમારી હમણાં વિડીયો ચડાવ્યો જોઈને જોશો તો વ્યવસ્થાઓ છે આવી એક આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને એના માટે કરોડો રૂપિયાનું ફંડિંગ અમુક એજન્સીઓને આપવામાં આવે છે. કરોડો રૂપિયાનું ફંડિંગ ક્યાંથી આવે છે આ ફંડ એ મને ખબર નથી, પણ કરોડો રૂપિયાનું ફંડિંગ કરી અને કોઈ માણસને એ ધારે એને ઉતારી પાડવાનો, એના માટે ખરાબ લખવાનું. એક સાથે મારી જ પેનલમાં અત્યારે બેઠેલા મારા ખાસ મિત્ર અને જેના માટે ખરેખર ખેડૂતો માટે જેને અવાજ ઉઠાવ્યો છે, પરેશભાઈ ગોસ્વામી સાથે જોડાયેલા છે પેનલમાં. માત્ર ને માત્ર કૃષિ મંત્રીને ખેડૂતોના પ્રશ્નને સોલ્વ કરવાની રજૂઆત કરવા ગયા. અડધો જ કલાકમાં પરેશભાઈ ઉપર મારો થયો, એટેક થયો ડાયરેક્ટ કોમેન્ટોનો. એક આખી એવી સ્ટ્રેટેજી પૂર્વક એજન્સીઓને કામ આપવામાં આવ્યું છે. એની ઓફિસો સુરતમાં પણ છે, એની ઓફિસો અમદાવાદમાં પણ છે, એની ઓફિસો દિલ્હીમાં પણ ચલાવવામાં આવે છે અને કરોડો રૂપિયા એની પાછળ ખર્ચી અને કોઈને કાં તો ચમકાવવામાં આવે. આમ આદમી પાર્ટીનો નેતા છે તો એને ચમકાવવાના પ્રયત્ન કરવામાં આવે, એના જૂઠા AI નો ઉપયોગ કરી અને ક્યાંય ને કાંઈ ખોટી રીતે ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે ચમકાવવાના પ્રયત્ન થાય છે. આમ આદમી પાર્ટી કોઈ છોડે છે તો એને સૌથી પહેલો ડર એ હોય છે
કે આ લોકો મને એજન્સીઓના મારફતે કરોડો રૂપિયા ખર્ચીને મને નીચો બતાવવાની કોશિશ કરશે, મને ખરાબ ચિતરવાની બિલકુલ. કોશિશ કરશે. સીધી વાત એ છે કે આજે આમ આદમી પાર્ટી એક સાથે 7 સાંસદોએ છોડી છે. આજે જવાબ શું છે? કાંઈ જવાબ નથી. વાસ્તવિકતા હાથીના ચાવવાના ને દેખાડવાના જુદા હોય એમ આમ આદમી પાર્ટીની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અમે એ દિવસે પણ કહ્યું હતું કે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ થઈ રહ્યું છે. હું પાર્ટી છોડ્યા પછી આક્ષેપ કરતો તો ગુજરાતની જનતાને, પણ આ લોકો ફરી વખત ગુમરાહ કરીને કહેતા કે રાજુ કરપડા ભાજપમાં ગયા એટલે બોલે છે, રાજુ કરપડા ડરી ગયા એટલે બોલે છે. આજે હું કહું છું કે સંદીપ પાઠક ડરી ગયા છે, રાઘવ ચડ્ડા ડરી ગયા છે. 7 સાંસદો જેને સાંસદની ભવનની અંદર સૌથી વધારે પ્રશ્ન પૂછ્યા, સૌથી વધારે અવાજ ઉઠાવ્યો, યુવાનોનો લોકપ્રિય ચહેરો રાઘવ ચડ્ડા ડરી ગયા. 14% જેટલો વોટ શેર 2022માં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો 14% વોટ શેર લાવવા પાછળ યશ આપી શકાય એવા સંદીપ પાઠક આજે ડરી ગયા છે. સીધી વાત એ છે કે વાસ્તવિકતા જેમ જેમ લોકો જાણતા જાય છે એમ આમ આદમી પાર્ટી સાથેનો મોહભંગ થતો જાય છે. આમ આદમી પાર્ટી લોકો છોડી રહ્યા છે. ભૂતકાળમાં જ્યારથી દિલ્હીમાં પહેલી વાર ત્યારથી બિલકુલ. નેતા તરીકે ઓળખ આપી શકાય એવા લોકોએ પાર્ટી છોડી છે. ગુજરાતની અંદર બિલકુલ રાજુભાઈ, આવું કરશનદાસ બાપુ, મોહભંગ ક્યાં થાય છે? કોનાથી કંટાળે છે? વિચારધારાથી, અરવિંદ કેજરીવાલથી, કે જે આખી પછી જે સિસ્ટમો ગોઠવાય છે, એજન્સી રાજ, અથવા તો પર્ટિક્યુલર નેતાઓની કાનાફૂસી? ગુજરાતમાં પણ કંઈક આવું જ હતું. તમે રામ રામ કરી દીધા, રાજુભાઈ રામ રામ કરી દીધા, પરેશભાઈ હવે જાતા નથી સ્ટેજ ઉપર. ક્યાં તકલીફ છે? ગુજરાતમાં પણ એ જ તકલીફ. અને 7 જેટલા રાજ્યસભાના સાંસદ કે જે તમારા ધારાસભ્યના વોટથી બન્યા છે, ત્યાંની પ્રજાના વોટથી બન્યા છે ધારાસભ્ય, એના વોટથી રાજ્યસભાના, એ રાજ્યસભાના સાંસદે કહી દીધું કે ભાઈ તુમ તુમાર રસ્તે હમ હમાર રસ્તે. એટલે તકલીફ ક્યાં છે? ખોટ ક્યાં છે ખાટલે? એ તમે જે શબ્દ પ્રયોજન કર્યા ને એ બધા જ શબ્દ પ્રયોજન ભ્રમ છે. સિસ્ટમ ભ્રમ, આમ આદમીની પાછળ પાર્ટી લગાડવી ભ્રમ, અરવિંદ કેજરીવાલ હોશિયાર માણસ અને કટ્ટર ઈમાનદાર માણસ ભ્રમ. મારા મિત્ર રાજુભાઈએ જે હમણાં ગદ્દારીનો શબ્દ વાપર્યો ને, રાજુભાઈ, આ લોકોએ રાજીનામું આપ્યું 7 જણાએ, 1 કલાક પછી સંજયસિંહે એને ગદ્દાર કહ્યા છે. આ લોકોનો ફર્મો છે, આ લોકોનો આખો ફર્મો છે. અને આપણે બધાને ખબર છે સાહેબ, જ્યારે કોઈ પણ પાર્ટીનો ઉદ્દેશ ક્યાં જવું છે, શું કરવું છે નક્કી ન હોય, ત્યારે પાર્ટી હોય કે પરિવાર હોય એ નથી ચાલતા. હું પહેલી વખત જ્યારે કેજરીવાલ માટે મેં કપટ શબ્દ વાપર્યો ત્યારે ઘણા શાણા માણસોએ મને પ્રાઇવેટલી અને જાહેરમાં પણ કહ્યું હતું કે બાપુ તમારા મુખેથી આ ન બોલાય. પણ મેં એ લોકોને ત્યારે પણ કહ્યું હતું કે મને ફેસ રીડિંગ કરતા આવડે છે અને એમાં કપટ આવે તો મારે જાહેરમાં કહેવું જોઈએ. કેજરીવાલ સાહેબ ખુદ એટલા વ્યક્તિ કેન્દ્રી માણસ છે કે ક્યારેય આ બાબતમાં 1 2 3 હોય તો 4 ન થઈ શકે, 4 સુધી હોય તો 5 ન થઈ શકે. એટલે આમ આદમી પાર્ટીનું હું 9 મહિના પણ પેલા પણ બોલ્યો હતો કે મેક્સિમમ 2037માં બેસણું થઈ જશે. આ હું આજે નથી કેતો, જે તે સમયે પણ હું બોલ્યો હતો. હવે આજે જે આ 7 MP ની વાત સાંભળી તો મને લાગે છે કે આપ હવે સાફ થઈ જશે, કોઈ શંકાનું કારણ નથી. પણ ચર્ચા એ કરીએ એના કરતા મને એવું લાગે કે 5 મિનિટ ચર્ચા આપણે એવી કરીએ કે ગુજરાતને બચાવી લઈએ. 48 કલાકની વાર છે. મારે તમારા માધ્યમથી આમ આદમી પાર્ટીના તાલુકા લેવલના કે પ્રદેશ લેવલના એક નેતાને કહેવું છે કે હવે છૂટું થઈ ગયું, પાછા તો ઓળો, પાછા ઓળો. અને ઘણી વખત થાય છે એવું કે હજી 5 મિનિટ ન થાય તો આમ આદમી પાર્ટીના લોકોના નિવેદનો આવી ગયા હોય, વિડીયો આવી ગયા હોય, ડિબેટો આવી ગઈ હોય. તમને મને ને બધાને ખબર છે આ કેટલી કલાક પહેલા જાહેર થયું છે, હજી એ બધા ઉંદેડા દરમાં ઘૂસી જાય એ રીતે ઘૂસી ગયા. કેમ નથી આવ્યા? જવાબ નથી. વાસ્તવિકતા
અને આભાસ આજ સુધી વાસ્તવિકતાના બુમણાઓ ફેંકા એ આભાસ નીકળ્યું એ જાણી ગયું. એટલે મને તો આ ઘટના કરતા 48 કલાક પછી જે વોટિંગ છે એની ચિંતા છે કે એક એક નેતા, નાનો મોટો નેતા અને ગુજરાતની જનતાને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આ લોકોની આઈડિયોલોજી એ લોકશાહી વિરોધની છે. આ લોકો અમુક પાર્ટીઓના વેન્ટિલેટર મશીન છે. આ લોકો અમુક પાર્ટીઓના, મારે રાજકીય રંગ નથી આપવો, ગલુડિયા છે. આ લોકોનો કોઈ ઉદ્દેશ નથી. અને સાહેબ, શાસ્ત્રોમાં માનતા હોઈએ ને તો આપણા ગઈઢાઓ કહી ગયા છે કે ખાધેલા સમ ક્યારેક આડા આવે, કરેલા કર્મો ક્યારેક આડા આવે. મને એવું લાગે છે કેજરીવાલ એન્ડ પાર્ટી, આમ આદમી પાર્ટીને એના પાપ પૂગી ગયા છે. પાપ, મારા શબ્દો યાદ રાખજો, બેસણું જ ખપે, બીજું કઈ ના ખપે. કઈ એટલે કઈ નહીં રહે. પણ મને એ ચોક્કસ ચિંતા અને વેદના છે કે ગુજરાતના લોકો અને ગુજરાતના આમ આદમી પાર્ટીના આગેવાનો આ વાત સમજી જાય. જે રાજુભાઈ સમજી ગયા, હું સમજી ગયો, મહેશભાઈ સમજી ગયા, દિલ્હીમાં ઘણા સમજી ગયા. ભાઈ મારા તો રિસ્પેક્ટેડ ને મારા પરમ મિત્ર પરેશભાઈ બાપુ જેવા માણસ સાયલેન્ટ થઈ ગયા. તો સાહેબ, આમાં ક્યાં સિસ્ટમ છે? આમાં ક્યાં ડિસિપ્લિન છે? આમાં ક્યાં પાર્ટી આઈડિયોલોજી છે? પરેશભાઈમાં તો જીતુભાઈને પડીકું આપી દીધી ને તમે કઈ બાપુ. પૂછી લે તો. આમ આદમી પાર્ટીની જાન ડંકાની ચોટ ઉપર લીલા તોરણે પાછી આવશે. પણ બાપુ, પરેશભાઈમાં એવી કોમેન્ટ આવી હતી, તમે મારી વાત તો સાંભળો. પરેશભાઈમાં રાજુભાઈમાં તમારા ત્રણેયમાં એક હરખી કોમેન્ટ આવી, પડીકું મળી ગયું. આ પડીકું ક્યાં મળે? જરાક તમે અમને કયો ખબર પડે. મારે કિશન ને લેવા જાવ, તમે ત્રણે એકલા લઈ લો. થોડું હાલે, અમારે થોડુંક તો જોઈએ ને. ના, એ પડીકાની વાત રાજુભાઈએ તો ચોખવટ કરી. હું પણ કહું છું કે આ લોકો કે જે પોતાની જાતને ગરીબ માને છે અને 50 લાખની ગાડીઓમાં ફરે છે, કરોડોના બંગલાઓ બનાવે છે, હમણાં સુરતમાં પકડાણું, કરોડો રૂપિયાના ખર્ચા કરે છે, ગરીબોની હાય લઈને ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો, જે રાજુભાઈએ કહ્યું એ પ્રમાણે, લોકોને બેસાડે છે. અને કોમેન્ટોથી શું થાય? હાથી નીકળે એને કદાચ અલગ અલગ નામથી 10,000 લોકો બોલાવે તો એ ગજાનન જ રહે, હાથી જ રહે. અને સાહેબ, ભૂંડ હોય ને, ભૂંડ એ હરીફાઈઓમાં ત્યાં સુધી જ જીતે છે જ્યાં સુધી હાથીઓ હરીફાઈમાં નથી આવતા. એટલે એક ટીમ રાખેલી છે, બસ બેઠા બેઠા ટાઈપ કરો. આ આમ આદમી પાર્ટીના સંસ્કાર છે. આમ આદમી પાર્ટીમાં સંસ્કાર જેવું નામ નથી. રાજુભાઈને જે એને ગદ્દારની વાત કરી, હું મારી વાત રિપીટ કરું. જો એ સંસ્કાર હોય તો એ 7 MP એ રિઝાઇન કરીને એક જ કલાકમાં સંજયસિંહ એ લોકોને ગદ્દાર કહે છે. ભગવત આપણા ભાઈ માન સાહેબ જે પંજાબના છે એવું કહે છે કે ડરી ગયા. કલાક પહેલા નહોતા ડરતા, કલાકમાં બધું બદલાઈ ગયું. ખબર નહીં શું માને છે આ લોકોને. એટલે ક્યાંક ને ક્યાંક શું કહેવાય કે પોતાની શક્તિનો અતિરેક હોય. સાહેબ, શક્તિશાળી હોવું અથવા તો શક્તિશાળી ન હોવું ને એ બહુ ખરાબ વાત નથી. સૌથી ખરાબ વાત તો એ છે કે શક્તિશાળી ન હોઈએ એમ છતાંય પોતાની જાતને શક્તિશાળી માની લઈએ ને, ત્યાં બધું ધોળું જ થઈ જાય. હું રિપીટ કરું છું કે આપ સાફ થશે, દેશ અને ગુજરાતમાંથી આપનું બેસણું થશે. લોકશાહીના દુશ્મનો, આઝાદી, દેશના દુશ્મનો, આઈડિયોલોજી વગરના માણસો, વ્યક્તિ કેન્દ્રી માણસો, માત્ર પોતાના ચહેરાઓ ચમકાવનારા માણસોને ક્યારેય ગુજરાત અને દેશે નથી સ્વીકાર્યા. અને સ્વીકારશે કોઈ આછા પાત્રા તો એ નિંદામણ અમે કરી નાખશું. બાપુ, છેલ્લો એક સવાલ મને ટૂંકમાં જણાવજો કે મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ જે રીતે તમારી કોંગ્રેસ ખતમ કરી, લાસ્ટ રાઘવ ચડ્ડા પંજાબમાં આ જ રીતે ખાત્મો કરશે આપનો? એ તો એની શક્તિ કેટલી પેલી થાય એના ઉપર આપણે ન કહી શકાય. પણ રાઘવ સાહેબ નું છોડો, રાઘવ ચડા કે પાઠક સાહેબ નું છોડો. હું તો ત્યાં સુધી કહું કે ઘડીક વાર માની લો કે આ 7 રાજીનામા આજે નથી પડ્યા, ઘડીક વાર માની લો તો પણ થોડાક વર્ષોની અંદર આમ આદમી પાર્ટીનું બેસણું ફાઇનલ છે. જ્યારે હું પણ આમ આદમી પાર્ટીમાં હતો, રાજુભાઈ પણ આમ આદમી પાર્ટીમાં હતા,
બાપુ પણ સક્રિય હતા ત્યારે અમે ઘણીવાર બેસતા, પછી મેં છોડ્યું, પછી રાજુભાઈએ છોડ્યું. રાજુભાઈ આમાં સહમત થશે. રાજુભાઈ આપણે રાત્રે જ્યારે હવાણ કરતા ત્યારે 7-8 મુદ્દાની ચર્ચાઓ અનેક વખત કરી છે. એમાં રાજુભાઈ સહમત થશે. ડોકું હલાવો, ભલે પાર્ટી અલગ હોય. આમ કરો. એટલે પાર્ટી ભલે અલગ હોય, મિત્રતા તો છે ને. નહીં, એ ટાઈમની વાત કરું છું. રાજુભાઈ, આપણે વાત થઈ હતી કે જે પરિપક્વતા હોવી જોઈએ એ પાર્ટીમાં નથી. જે સમૂહ કેન્દ્રિત, બિલકુલ. એક મુદ્દામાં આંગળી ઊંચી કરજો એટલે લોકો સાચી વાત સમજે. અને અત્યારે જે ચોટી હવે ગયા અમે છે ને, જ્યાં જે બાપુ ભેગા થાય. બાપુ મારે શું કેવું, તમે રાજુભાઈ નહીં, બે મારા તમારી મુદ્દા જાત પૂરા ઘસી થઈ નાખી ગયા, વિસાવદરમાં. મારા મુદ્દા પૂરા થઈ ગયા. કરશનદાસ બાપુ, મેં જોયા છે તમને. મેં તમારો ને રાજુભાઈનો પરિશ્રમ જોયો છે. વિસાવદરમાં મેં તમારો ને રાજુભાઈનો પરિશ્રમ જોયો છે. તમને જહ ન મળ્યો, તમને જોડા દીધા. જે જીતી ગયા ને તમને જહની બદલે જોડા દીધા. મોટા થયા છીએ કે જ્યાં હોઈએ ને ત્યાં ચૂંચા ના હોય, જ્યાં હોઈએ નરકમાં હોય તો 100% આપવાનું અને સ્વર્ગમાં હોય તો 100% આપવાનું. એમ અંદર રહીને મારે શબ્દ ના બોલવા જોઈએ પણ બોલી નાખું. માફ કરે સાંભળનારા, અંદર રહીને ભળવાઈ કરવી એ અમારા લોહીમાં નથી. એટલે એ બાબતે તો કઈ ચર્ચા કરવાનો મતલબ જ નથી. ત્યાં હતા ત્યાં સુધી 100% આપ્યું અને આજે જ્યાં છીએ ત્યાં એક બિલકુલ. 1000% બિલકુલ. આપી રહ્યા છીએ. આપણે જી. પરેશભાઈ. બાપુને પૂછી લે. પરેશભાઈ. પરેશભાઈ, કેમ તમને કેમ બહુ બંધ, કેમ તમારો હાથમાં હવે રહી જઈ ગયો ચૂંટણી આવી એટલે? મને નહીં, ખબર આમ છે. તો જોવા જઈએ તો તમે દીક્ષિતભાઈ, મારો સ્વભાવ છે કે સત્ય ને સત્ય આ બાપુને પણ બધી ખબર છે બાજુમાંથી. નહીં, દીક્ષિતભાઈ, બાપુ આમ તો આદરણીય કહેવાય, સાધુ છે એટલે આપણે વંદન કરીએ છીએ, એમને પ્રણામ કરીએ છીએ. રાજુભાઈ પણ ખેડૂત માટે વર્ષોથી લડતા આવ્યા છે અને આજે જે વાત છે કે સત્ય ને સત્ય, અસત્ય ને અસત્ય, આ કેવું મારો સ્વભાવ રહ્યો છે. રાજુભાઈ અને કરશનદાસ બાપુ બહુ સારી રીતે જાણે છે. અમે ઘણી વખત સાથે હતા જ્યારે પાર્ટીમાં સક્રિય રીતે હું કામ કરતો હતો ત્યારે પણ બંનેને ખબર છે કે જ્યાં અસત્ય વાત હોય ત્યાં પરેશ ગોસ્વામીએ ખુલ્લે આમ અવાજ ઉઠાવ્યો છે. અવાજ ઉઠાવવાનું એક જ કારણ હતું, મારી વ્યક્તિગત કોઈ મહત્વાકાંક્ષા નથી. મેં 1000 વખત વાત કરેલી છે કે ન મારે કોઈ પાર્ટીમાં હોદ્દા કે પદની લાલચ છે, ન મારે ક્યાંયથી ભવિષ્યમાં ક્યાંય ચૂંટણી લડવાનું છે, ને મારે ક્યારેય પાર્ટીની ટિકિટ નથી જોતી. હું તો માત્ર ને માત્ર ખેડૂતોનું સારું કેમ થાય એ હેતુથી રાજકીય રીતે આપણે સપોર્ટ કરતા હતા. પણ જે જગ્યાએ સપોર્ટ અત્યાર સુધી કર્યો ત્યાં ખેડૂતોનું સારું થાય એ બાબતના મને અત્યાર સુધી કોઈ ચાન્સ ન દેખાયા. ત્યાર પછી મારે નિશ્ચિત થવું પડ્યું. હવે હું આપને વાત કરું છું, ખેડૂતનો દીકરો છે એટલે ખેતીમાં કપાસ તરીકે તમને વાત કરું કે આજે જે 7 રાજીનામા પડ્યા છે, એટલે આમ તો જે કપાસનો છોડ હોય ને એમાં 2 પ્રકારના મૂળ હોય. એક હોય છે ખીલા મૂળ અને એક હોય છે તંતુ. ખીલા મૂળ છે ને મેન કહેવાય, તંતુ મૂળ છે ને એ એને તમામ ન્યુટ્રિયન્ટ્સ પૂરું પાડવાનું કામ કરતા હોય છે. હવે જેની અંદર જે 7 રાજીનામા પડ્યા છે એમાં રાઘવ ચડ્ડાજી છે, સંદીપ પાઠકજી છે, અશોક મિત્તલજી, સ્વાતિ માલીવાલ, હરભજનસિંહ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીતસિંહ. આ જે 7 જે રાજ્યસભાના સાંસદ હતા એના જેના રાજીનામા પડ્યા છે, એટલે આ તમામ તંતુ મૂળ હતા. જે કેજરીવાલ સાહેબે જે આ પાર્ટીની સ્થાપના કરી છે એને ખીલા મૂળ ગણીએ, પણ તંતુ મૂળ કપાઈ ગયા. એટલે હવે આ છોડ છે એ ટૂંક સમયની અંદર દીક્ષિતભાઈ ફૂંકાઈ જવાનું છે. આ વાત નક્કી છે અને આ માત્ર દિલ્હીની અંદર થયું એવું નથી. ગુજરાતની અંદર પણ જોવા જઈએ તો પાર્ટી જ્યારથી પણ આવી ત્યારથી અનેક સારા ચહેરાઓ પણ આ પાર્ટીની અંદર આવ્યા ને ગયા. એની અંદર આ 2 ચહેરા તો આપણી સામે છે કે જે ખૂબ સારી રીતે મહેનત કરતા હતા, છતાં પણ આજે પાર્ટીને છોડીને ગયા કેમ કે પાર્ટીને ઓળખી ગયા. એવી જ રીતે એક ચહેરો ગુજરાતનો એવો છે કે જેને રાજકીય કોઈ મહત્વાકાંક્ષા નથી, કે જેને 5,500 દીકરીઓના બાપ બની અને દીકરીઓને વિવાહ કર્યા છે, એવા મહેશભાઈ પ્રમાણિક કે જેના આજના યુગનો કર્ણ કહી શકાય, એક મહાપુરુષ કહી શકાય. આવો વ્યક્તિ પણ આમ આદમી પાર્ટીમાં આવે અને જતા રહીએ. પછી એ સિવાય પણ ઘણા બધા કલાકારો પણ આમાં આવીને ગયા, જેમ કે વિજય કુવાડા હોય, એવા ઘણા લોકો આવીને ગયા. તો આ તમામ વ્યક્તિઓ જે આવ્યા હતા એ તમામ વ્યક્તિઓ છે કે રાજકારણના વ્યક્તિઓ ન હતા. કોઈ ને કોઈ જગ્યાએ આંદોલન કરતા હતા, પોતાના પ્રોફેશનમાં હતા. હવે એ પોતાનું જે પ્રોફેશન હતું એ છોડીને આમ આદમી પાર્ટીમાં આવે અને પછી અફસોસ થાય કે અમે તો ખોટી જગ્યાએ ભરાઈ ગયા અને પછી ભાગે. છતાં પણ અહીંયા બધાને જેમ બાપુએ હમણાં વાત કરી એમ 1-2 કોમેન્ટ છે ને એ ત્યાં વોટ્સએપના ગ્રુપમાં સ્ટોર કરીને રાખવામાં આવેલી છે, પડીકું લીધું, ગદ્દાર વગેરે. એટલે આવી રીતે ન ચાલે ને આનાથી પણ ગંભીર વાત હું તમને દીક્ષિતભાઈ એ કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી અત્યારે જે સ્ટ્રેટેજીથી ચાલે છે
રાજુભાઈ, બાપુ અને મેં અમે ભૂતકાળમાં ઘણા જગ્યાએ આંદોલન પણ સાથે કરેલા છે. એ ખેડૂતો મુદ્દે અમે ઘણી જગ્યાએ બોલ્યા સાથે, અને હું તો વર્ષોથી ખેડૂતો માટે અવાજ ઉઠાવતો આવ્યો છું, ખેડૂતો માટે બોલતો આવ્યો છું. પણ આજ સુધી એક રેકોર્ડ છે કે હું એક દિવસ કે એક મિનિટ માટે પણ કોઈ જગ્યાએ જેલમાં નથી ગયો. મને એક પણ વખત કોઈ અધિકારીઓ દ્વારા લાફો નથી પડ્યો, લાકડી નથી પડી. શું કામ? કે અમે સંપૂર્ણપણે ખેડૂતોને સમર્પિત હતા. મારો કોઈ રાજકીય હેતુ નહોતો. પણ અત્યારે જે આમ આદમી પાર્ટી કરી રહી છે એ શું છે? તો કે અમે જ્યારે પણ એને સત્ય વાત સંભળાવીએ કે ભાઈ તમારી અહીંયા ભૂલ છે, તમે અહીં ખોટું કરી રહ્યા છો, તો તરત જ અમને ગદ્દાર કહેવામાં આવે, તરત જ અમને પડી લીધેલા કહેવામાં આવે. એટલે કોમેન્ટથી અત્યારે જે રીતે ટોર્ચર કરવામાં આવે, મને કે દીક્ષિતભાઈ લાગી રહ્યું છે કે આ પાર્ટી જો કદાચ સત્તામાં આવે ને તો આંદોલન પણ અમારા જેવા વ્યક્તિઓને નહીં કરવા દે, એની અંદર કઠોરમાં કઠોર પગલા લેશે. એટલે હવે ગુજરાતના ખેડૂતોએ, ગુજરાતની જનતાઓએ આવા ઢોંગી લોકોને ઓળખવાની જરૂર છે. જે અહીંયા નાટક કરે છે આમ આદમીના નાટક કરીને 50-55 લાખની ગાડી લઈને ફરતા હોય. એટલે દીક્ષિતભાઈ, આવા આમ આદમી તો હું ભગવાનને પ્રાર્થના કરું કે ગુજરાતની શાળા જે આ 7 લાખ જે 7 કરોડ જનતા છે આ તમામને આવા 50 લાખની ગાડી ફેરવીને એવા આમ આદમી બનાવે. બિલકુલ. પાછા હવાલા પકડાઈ નોખા પરેશભાઈ, હવાલા પકડાઈ નોખા. હા, બિલકુલ. ગઈકાલે હવાલા બાબતે પણ વાત કરી છે મીડિયાના મારફતે. જે સમાજનો ચોથો ભાઈઓ છે બેના મારફતે મારો મેસેજ છે એ જનતા સુધી પહોંચાડ્યો. આ હવાલા કાંડની વાત છે ને એ પણ ખૂબ ગંભીર છે. અને હવાલા કાંડની અંદર મારા જેવા નાના ગરીબ ખેડૂતે ક્યારેય ન જોયા હોય એટલી રકમ તો એક સાથે સુરતમાં પકડાય છે. આવી રકમ તો વડોદરામાં આવતી હશે, અમદાવાદમાં આવતી હશે, જુનાગઢમાં આવતી હશે, મહેસાણા કે પાલનપુરમાં પણ આવતી હશે, અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ આવતી હશે. ઠીક છે કે પાર્ટીઓ છે ચૂંટણી ફંડ લેતી હોય, ચૂંટણી ફંડથી ચૂંટણી પ્રચારના ખર્ચ કાઢતી હોય, પણ એના માટે પણ આ દેશની અંદર કાયદા કાનૂન બનેલા સિસ્ટમ છે. એના માટે વ્હાઇટના વ્યવહાર થવા જોઈએ, બેંક એકાઉન્ટથી થવા જોઈએ. એના માટે હવાલા ન કરવાનો હોય. અને હવાલાથી પૈસા ક્યારે આવે? કે જો તમે ખોટી જગ્યાએથી પેમેન્ટ કરાવેલું હોય તો, જે તમે વ્હાઇટમાં ન દર્શાવી શકો. હવે આ પૈસા છે એ ઘણા લોકો તો એવું કહે છે કે પંજાબના ખેડૂતના છે કે દિલ્હીના ખેડૂતના છે. અરે માનીએ કે પંજાબ કે દિલ્હીના ખેડૂતના હોય ને ત્યાં સુધી તો પંચાયત આપણા દેશના નાગરિક છે, અધિકાર છે કોઈ પણ પાર્ટીને ફંડ આપવાની. પણ મેં મીડિયાના મારફતે ક્યાંક એવું પણ સાંભળ્યું છે કે આ પૈસા કેનેડાથી આવ્યા. અને જો કેનેડાથી આવ્યા હોય તો આ વાત ખૂબ ગંભીર છે. કેનેડાની અંદર વધુમાં વધુ કોણ રહે છે? તો કે ખાલિસ્તાની વિચારધારાવાળા માણસો. ખાલિસ્તાન શું છે? તો કે પંજાબ રાજ્ય છે એને એક અલગથી દેશ બનાવવા માંગે છે. એ તો વર્ષોથી ચાલે છે. જે પંજાબ દેશને અલગ દેશ બનાવીને આ દેશના 2 ટુકડા કરવા માંગે છે. જો જે દેશના 2 ટુકડા કરવા માંગતા હોય, આવી જે તમને પૈસા આપ્યા હોય તો એ તો આપણે ખાલિસ્તાનીને તો આતંકવાદી ઓલરેડી ઓન પેપર સ્વીકારીએ છીએ. અને આતંકવાદી પાસેથી જો તમે પૈસા લીધા હોય તો દેનાર આતંકવાદી છે એટલા જ લેનાર પણ આતંકવાદી છે, જેની પણ નોંધ લેવી જોઈએ. બિલકુલ. પરેશભાઈ, કરશનદાસ બાપુ અને રાજુભાઈ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. હવે આપણે છેલ્લે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી પણ આપણી સાથે જોડાયેલા છે. યોગેશભાઈનો પણ પક્ષ લઈશું કે કેમ આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં. યોગેશભાઈ, સોશિયલ મીડિયામાં તમારા પાસે કદાચ મેસેજ નહીં પણ ફરવા માંડ્યો હવે ગુજરાતમાંથી ઈશુદાનભાઈનો વારો છે. એટલે વાત સાચી છે કે હવે ગુજરાતમાંથી આ સ્થિતિ થશે? કારણ કે ગોપાલભાઈ ગજગ્રહની વાર્તા તો આવે છે. દીક્ષિતભાઈ, જ્યારથી આમ આદમી પાર્ટી બની દિલ્હીમાં ત્યારથી હંમેશા આમ આદમી પાર્ટીનું લગભગ 5-7 વખત તો બેસણું કરી નાખ્યું છે ને ગલામી કરી નાખી છે. પાર્ટી ખતમ થઈ ગઈ, પાર્ટી ખતમ થઈ ગઈ, પાર્ટી ખતમ થઈ ગઈ. પાર્ટીના સ્થાપક સદસ્યોથી લઈ અને આજ દિન સુધી આ સાંસદ સભ્યો સુધીની આપણે વાત કરીએ, જે લોકો પાર્ટી છોડીને ગયા છે એનું બહુ લાંબુ લિસ્ટ છે, એ હું સ્વીકારું છું. પણ એ લોકો છે ક્યાં? આજે એ દેશના વડાપ્રધાન છે, ગૃહમંત્રી છે, કેન્દ્રીય મંત્રીઓ છે, શું છે? મુખ્યમંત્રીઓ છે. એટલે પાર્ટી હંમેશા પાર્ટી હોય છે. આજ સુધી જે પાર્ટી તમને સારી લાગતી હોય, યોગેશભાઈ, તમારા અહીંના નેતાઓ ફાંકા ફોજદારી કરે કે કોંગ્રેસ આવી છે ને કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, કોંગ્રેસ વાળાને ચૂંટશો જ ભાજપમાં વયો જાહે. આ તો તમારા કેટલા રાજ્યના કેટલા લોકોના મત, એના મતથી બનેલો
ધારાસભ્ય એ ધારાસભ્યના મતથી બનેલા 7 સંસદ સભ્યો આ બધાય તમને મૂકીને વયા ગયા. અહીંયા તમે જે ફાંકા ફોજદારી તમારા નેતાઓ કરતા હોય છે એને શરમ નહીં આવે? આ સવાલ છે ને કિશનભાઈ, હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટીને પૂછવાની જરૂર છે. પણ એનામાંથી ક્યાં કોઈ છોડે? 22ની ચૂંટણીમાં તમારા પક્ષના બોલતા હતા, કોંગ્રેસને વોટ ના આપતા. વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાવે છે. એમની પાસે 303 લોકસભાના સાંસદો છે. 21 રાજ્યોમાં સરકાર છે. ભારતીય જનતા પાર્ટીને સોપારી જેવડી હાવ નાની એવી વિશ્વની સૌથી નવી અને નાની પાર્ટીના સાંસદ સભ્યોને લેવાની જરૂર શું પડી છે? પણ એ થોડી ભજન મંડળી ખોલીને બેઠા છે રાજકીય પક્ષના લીએ. તમને કહું એનસીપી અને શિવસેના, યોગેશભાઈ, એનસીપી અને શિવસેનાના મુખ્ય નેતા વયા ગયા. એક પ્રમાણે જ આમ આદમી પાર્ટીની ઐતિહાસિક ઘટના બની. ક્યારે રાજ્યસભાના સાંસદો જતા રહ્યા નથી, મોટી ઘટના નહીં. અને તમે એનું પાછું કઈ બગાડી નહીં શકો. તમારા ધારાસભ્યનાથી ચૂંટાઈ ગયા છે ને ઈ રાજ કરવાના છે. ભાજપના લોકોને એના ઉપર ભરોસો નથી કે ભાજપમાં જે લોકો રહેલા છે એમને એ કાઢી માંગવા અને બીજાને લાવવા માંગે છે. યોગેશભાઈ, ક્યારેય શીખ નહીં મેળવે આમ આદમી પાર્ટી. ક્યારેક તો જોવું પડશે ને પોતાના દામનમાં કે ગુજરાતમાં રાજુ કરપડા છોડી દે, કરસનદાસ બાપુ છોડી દે, મહેશ સવાણી જેવો ઉમદા વ્યક્તિ છોડી દે, ચૂંટાયેલા બોટાદના ધારાસભ્ય તમને ના પાડી દે. આપણે હું ક્યારે પાછું વળીને જોવાનું જ નહીં. આપણે સાચા. આ સંઘર્ષનો રસ્તો છે અને સંઘર્ષના રસ્તામાં લડાઈ બહુ લાંબી લડવી પડે. તમારી ટૂંકી મહત્વકાંક્ષા હોય, તમારે ઉતાવળા કાંઈ પામી લેવું હોય, મેળવી લેવું હોય, હું અહીંયા કાંઈ નથી. હું તમારા માધ્યમથી બહુ ખુલ્લું અને ક્લિયર કહું છું. ત્યાં તમે તમારી નજર સામે આમ આદમી પાર્ટીમાં યોગેશ જાદવાની 12 વર્ષથી છે. અનેક વખત પાર્ટીમાં મુશ્કેલી આવી, અનેક વખત તમે વિચાર કરો તમારા સુરત કોર્પોરેશનમાં ગત વખતે જે કોર્પોરેટર ચૂંટાયા હતા યોગેશભાઈ, પાર્ટી છે, પાર્ટી માટે હંમેશા જો તમને ભાજપ છે તો ભાજપની સામે લડવું પડશે. પછી તમે ભાજપની સામે છે એવું કહેવાનું, પછી પાર્ટીનો કાઢવાનો, પછી પાછો એનો ભાજપનો કેસ ગળામાં ઘાલીને ફરવા માંડવાનું. એટલે આ બધા છે ને લોકોને યોગેશભાઈ, શિવસેના એકનાથ શિંદે જે રીતે આખી બાલાસાહેબ ઠાકરે ઊભી કરી શિવસેનાના 2 ભાગ કરીને કે શિવસેનાના મત પોતાના તરફ લઈ ગયા. હવે આખું એક્સપેરિમેન્ટ દિલ્હી પંજાબમાં રાઘવ ચડ્ડા કેવો સંદીપ પાઠકને તમે મળેલા છો, ગુજરાતમાં 2022માં ખૂબ કામ કરેલું છે. હવે આ દિગ્ગજો કેજરીવાલની વોટ બેંક નહીં લઈ જાય એની ગેરંટી શું? તમે કહો છો ભાજપનું પ્લાનિંગ હતું, તો ભાજપને એવું પ્લાનિંગ કહી છે કે ક્યાં ઉપયોગ કરવાનો છે? એટલે મને જે લાગ્યું એ પ્રમાણે એવું છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓને લીકર પોલિસીના ખોટા કેસોમાં અરવિંદ કેજરીવાલજીને જેલમાં રાખ્યા. કોર્ટે જે ચુકાદો આપ્યો કે અરવિંદ કેજરીવાલજી વિરુદ્ધ કોઈ પુરાવા મળતા નથી અને કોર્ટે અરવિંદ કેજરીવાલને જયારે ક્લીન ચીટ આપી, એટલે મને એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે હજી તો આ લોકો પાછા લાઇમલાઇટમાં આવશે, એટલે હવે આને કેવી રીતે ટાર્ગેટ કરવા. તો કે અત્યારે એ વધારે જીવંત ક્યાં છે, એમની સરકાર ક્યાં છે? તો કે પંજાબમાં. એટલે પંજાબમાં એને લોટસ ઓપરેશનનો ઉપયોગ કર્યો. ત્યાં પંજાબના સાંસદોને જે રીતે એને ડરાવ્યા હોય, ધમકાવ્યા હોય કે જેવી રીતે લોક લાલચો આપી હોય ભગવાન જાણે છે, પણ પંજાબની જનતા સાથે વિરોધ થયો છે. એટલા માટે પંજાબમાં એટલું બધું સારું કામ થઈ રહ્યું છે. મોહલ્લા ક્લિનિકો બની રહ્યા છે, સારી શૈક્ષણિક સ્કૂલો બની રહ્યા છે, સિંચાઈનું પાણી આજ સુધી પંજાબના ઇતિહાસમાં નહોતું મળ્યું એવું છે. સિંચાઈના પાણીની વ્યવસ્થા થઈ હતી. હમણાં પરેશભાઈ ગયા કે પંજાબ નહીં, આમ આદમી પાર્ટી ખાલિસ્તાની પૈસા વાપરે છે. ખાલિસ્તાની પૈસાનું કઈ ગયા આપણે તમારી પહેલા જે પેનલમાં બેઠા હતા એ ભાઈ આ બધા આમ આદમી પાર્ટીમાં હતા. હા, બીજું જે પાર્ટીમાં ગયા છે તો એ પાર્ટીની ઈડી એમની પાસે છે, સીબીઆઈ એમની પાસે છે, આર્મી એમની પાસે છે. રોજ તો હું બધા ભજ્યા તળે એમની પાર્ટીમાં જે હું કરીને તો આ બધી એજન્સીઓ ભજ્યા તળવા રાખી છે. નરેન્દ્ર મોદીની સરકાર ભજ્યા તળે પણ એમ નહીં, એટલે તો હવાલા કૌભાંડથી પૈસા પૈકા પછી અંદર ભજન મંડળી નથી. એટલે તો યોગેશભાઈ તમારા હવાલા કાંડ 2 પકડાણા એવો આરોપ છે. હું એમ કહું છું કે હવાલા પેલા તો આંગળીયા ગુજરાતમાં કે દેશમાં લીગલ છે કે ઇનલીગલ? લીગલ છે, તમને સવાલ ચાલે જ છે, અત્યારે ચાલે જ છે. લીગલ છે કે ઇનલીગલ? કાયદાની ભાષામાં લીગલ છે કે અનલીગલ? પણ ગેરકાયદેસર તમે જઈને ફરિયાદ કરો કે ગેરકાયદેસર આંગળીયા છે,
તો તમે જઈને ફરિયાદ કરો. તો તમે એટલે નહીં કરતા કે તમારા પૈસા લીગલ નહીં હોય. લીગલ ક્યારે છે? લીગલ ક્યારે છે? મારે કોકને લાખ રૂપિયા મોકલવાના હોય ને એને મારી પાસેથી કામ ના લેવાના હોય તો લીગલ છે. 5 મિનિટનો કટકો તો 2 સેકન્ડનો કટકો કાપી અને એને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે જોડાવવામાં આવે. હવે આ ભાજપના એનામાં તાકાત હોય તો 15 દિવસનો જાહેર કરીને બતાવી લે કે આખા મહિનાનું સીસીટીવી ફૂટેજ જોઈ લો. આ બધું 24 તારીખે મતદાન સુધી હાલશે. પછી કયા અભરાયમાં કયું ચડી જાય એની ખબર નહીં પડી. 2022માં આવી જ રીતે ઠેલા લઈને જતા હોય એવા 2 જણા પકડી ઉગાવ્યા હતા કે આમ આદમી પાર્ટીના પૈસા છે, આમ આદમી પાર્ટીના પૈસા છે. એટલે આ બધું ષડયંત્રના ભાગરૂપે થઈ રહ્યું છે. ગુજરાતની જનતા ભાજપના આવા કોઈ જાતામાં આવવાની નથી એને બધી ખબર છે. ભાજપને બધી જ ખબર છે કે આપણે હારી રહ્યા છીએ. એવી રીતે હારી રહ્યા છીએ જ્યાં જે સોસાયટીમાં જઈએ ત્યાં લોકો આપણી પાછળ શેરવાળા જોડવા લઈ પડી ગયા છે. એટલે હવે આમ આદમી પાર્ટીને કેવી રીતે બદનામ કરવી, એના નેતાઓને કેવી રીતે હેરાન પરેશાન કરવા અને આમ આદમી પાર્ટી આવું કરવું તેવું કરવું એવું કેવી રીતે કરી શકે. પણ યોગેશભાઈ દિલ્હીમાં કે પંજાબમાં ક્યાં ચૂંટણી છે? યોગેશભાઈ દિલ્હીમાં પંજાબમાં ક્યાં ચૂંટણી છે? તમે મને એવું કહો. યોગેશભાઈ દિલ્હીમાં પંજાબમાં ક્યાં ચૂંટણી છે? તો એ તમારા સાંસદો છોડીને વયા ગયા. ન્યા ક્યાં ચૂંટણી ચાલો? ન્યા ક્યાં હારવાની વાત છે? મેં તમને કીધું એમ છે કે દિલ્હીમાં ચૂંટણી નથી, પંજાબમાં ચૂંટણી નથી, પણ ભારતીય જનતા પાર્ટીને પંજાબની સરકાર આંખમાં કણાની જેમ ખૂંચે છે. જેવી રીતે દિલ્હીની સરકાર ખૂંચી હતી અને એ સરકાર ખૂંચી હતી એટલે અરવિંદ કેજરીવાલજી સહિત તમામ કેબિનેટ મંત્રીઓ અને મોટા નેતાઓને ખુદના કેસમાં જેલમાં રાખ્યા. એવી જ રીતે આ સાંસદ સભ્યોને ભાજપમાં લઈને આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં જે પંજાબમાં જે સારું કામ કરી રહી છે એને એમ કેમ પ્રકારે રોકવી, એને તોડી પાડવી, એને બદનામ કરવી અને એ સરકાર કામ ન કરી શકે. અને ત્યાં ભાજપનું શાસન કેવી રીતે આવે આ બધા મુદ્દા છે. આ બધા સર કરી ગયા છે. એક પછી એક રાજ્ય સર કરવા નીકળ્યા છે. એ એમ કેમ પ્રકારે સામ દામ દંડ ભેટ જે કરવું એ કરે છે. આ હકીકત જોવા જઈએ ને દીક્ષિતભાઈ, બહુ ગંભીરતાથી વિચારીએ ને તો આ લોકોના મતોનો દ્રોહ છે. એક પ્રકારની લોકશાહીની હત્યા છે. આ દેશમાં આ પ્રકારની રાજનીતિ નથી થતી કે છેલ્લા 2014 થી એમાં ખાસ કરીને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી બિલકુલ યોગેશભાઈ, મારી પાસે સમયનો અભાવ છે પણ આપ જોડાયા બદલ, આપની વાત મૂકીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે આમ આદમી પાર્ટીમાં બધું સમૂહ સૂત્રું રહે, 7 સંસદ સભ્યોથી જ અટકે નહીં કે પંજાબમાં પણ પાછા આ જ રીતે ક્યાંક ભાગલા પડે ને ભવિષ્યમાં જેમ શિવસેનાના ચિહ્ન ગયા એમ તમારા ચિહ્ન પણ વયા ન જાય એવી આશા. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો બસ અમારી વાત સાથે અને અમારી પેનલમાં જોડાયેલા મહાનુભાવની વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ જ પ્રકારના ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ન્યૂઝરૂમને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મતદાનને હવે 48 કલાક બાકી છે. 26 તારીખથી તમારા વિસ્તારની તાલુકા, જિલ્લા, નગરપાલિકા હોય તો નગરપાલિકા, મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકા, લોકશાહીના મહાપર્વને ખાસ ઉજવજો. અવશ્ય મતદાન કરવું. તમારી વિચારધારા, તમને તમારા ગમતા પ્રશ્નો, નેતા જે તમે માનતા હોય એને મતદાન અવશ્ય કરવું. અપીલ છે આપણે. કામ થતા થાય છે, નથી થતા, આમ થાય છે તો બસ તમે 100% મતદાન કરો. પશ્ચિમ બંગાળમાં ગઈકાલે બમ્પર 90% મતદાન થયું પણ આપણે ગુજરાતે એનો પણ રેકોર્ડ તોડવાનું છે. અને બસ 100% મતદાન કરો. ને હવે ન્યૂઝરૂમ ગુજરાત તમારે ટીવી સ્ક્રીન પર પણ આવી ગઈ છે. તો GTPL ના સેટઅપ બોક્સ નંબર 285, જીઓ સહિતના કેબલ નેટવર્ક પર છે. તો ત્યાં પણ એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.